ખેડૂત ભાઈઓ છેલ્લા એક અઠવાડિયાથી જુદા જુદા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને અઠવાડિયા દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે અને આપણા કપાસના વાવેતરમાં જે આગોતરું વાવેતર હતું પિયત દ્વારા એને માટે પણ ઋતુજન્ય વરસાદના હિસાબે એની પણ તમામ જરૂરિયાતો વરસાદથી પૂરી થઈ ગઈ છે। તદુપરાંત જે કોઈ વાવેતર આપણે ત્યાં કોરી માટીમાં કરવાનો રિવાજ છે કપાસના પાકને લઈને એ વાવેતરો પણ પૂરતા પ્રમાણમાં એટલે કે આપણી અપેક્ષા પ્રમાણે એનો સારામાં સારો ઉગાવો આવે એવો વરસાદ હોવાના કારણે મોટા ભાગના વિસ્તારોમાં કપાસનો આપણો સારો ઉગાવો અત્યારે આવતો હોય અને આવી રહ્યો હોય એવા સમાચારો આપણને મળી રહ્યા છે। ત્યારબાદ ત્રીજા ક્રમે આપણે જોઈએ તો જે વિસ્તારમાં હજી થોડી વરસાદની ઘટ હોય અગર તો વરસાદ બિલકુલ ન હોય એવા વિસ્તારોમાં પણ હવામાન વિભાગના કહેવા પ્રમાણે એકાદ બે દિવસમાં વાવણી લાયક વરસાદ થઈ જશે મિત્રો। તો આ સ્થિતિમાં જ્યારે આપણે છીએ ત્યારે આપણું મુખ્ય ચોમાસું વાવેતર જે કપાસનું વાવેતર છે એના પર આપણે એના હવે પછીના પોષણ અને હવે પછી નિંદામણના ધોરણે કેટલીક જે દવાઓ નિંદામણ નાશક દવાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ એના ઉપર આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો। તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। પાયાના ખાતર તરીકે આપણે ફોસ્ફરસ યુક્ત મુખ્ય ખાતરો જે છે આપણા ડીએપી, એનપીકે 12-32-16 અને સિંગલ સુપર ફોસ્ફેટ આ પૈકી કોઈ પણ ખાતર આપણે આપણી અનુકૂળતા પ્રમાણે આપણી ઉપલબ્ધિઓ પ્રમાણે આપણે આપ્યું હોય છે। હવે આપણો કપાસનો જે છોડ છે એની સમગ્ર જીવનકાળ દરમિયાનની જે કાંઈ જરૂરિયાત છે એ આપણે પાયામાં આપી દીધી, પણ આપણો કપાસનો છોડ જે રીતે ચાની અંદર જ્યાં આપણે પાયાનું ખાતર આપ્યું છે ત્યાંથી પોતાનો ખોરાક મેળવવા માટે જેટલો સક્ષમ હોય છે એ પ્રમાણેની એની જે સક્ષમતા છે એ સિવાયની પણ વિશેષ પોષણયુક્ત જથ્થો જમીનમાંથી મેળવવાની એની ક્ષમતા અને શક્યતાઓ ખૂબ બધી હોય છે, પણ એ ક્યારેક ક્યારેક આપણે ખેડૂત તરીકે એની પૂર્તિ કરી શકીએ છીએ, ક્યારેક ક્યારેક નથી કરી શકતા। તો જ્યારે એની પૂર્તિ કરવાનો આપણને મોકો મળે અને આપણે એની પૂર્તિ કરીએ છીએ તો આપણા કપાસના પાકને ખૂબ મોટો લાભ થાય છે। એટલો બધો નોંધપાત્ર લાભ થાય છે કે ઉત્પાદનમાં વધારો થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે એકમ દીઠ ઉત્પાદન કોઈ પણ પાકનું વધે, પછી આપણો કપાસ હોય, મગફળી હોય, બાજરી હોય, જુવાર હોય, કોઈ પણ ખેતી પાક હોય આપણો, એનું એકમ દીઠ એટલે કે એક વીઘાથી જે કાંઈ ઉત્પાદન આપણને મળતું હોય આપણે એકમ તરીકે એકર ગણીએ કે એકમ તરીકે હેક્ટર ગણીએ, પણ એકમ દીઠ ઉત્પાદન જો ઊંચું આપણે લઈ શકીએ તો ક્વોલિટી આપોઆપ સારી બનતી હોય છે। માનો કે એક વીઘામાં આપણે કોઈ ખેતરમાં માત્ર 5 મણ કપાસ આવ્યો કે 5 મણ મગફળી આવી તો એની ક્વોલિટી પણ સાથોસાથ નબળી હોય છે, એટલી બધી નબળી હોય છે કે જેટલો એનો ઉતારો આપણને નબળો મળ્યો અને એના કારણે આપણે બે બાજુથી માર પડતો હોય છે ખેડૂતને, એક ભાવથી માર પડે છે અને બીજો આપણા જથ્થાથી માર પડે છે। એટલે શક્ય હોય ત્યાં સુધી આપણા કોઈ પણ ખેતર કે વાડીમાં વિશેષ ઉત્પાદન, મહત્તમ ઉત્પાદન આપણે કેવી રીતે લઈ શકીએ આ આપણો ખેડૂતનો લક્ષ્ય હોય છે, હોવો જોઈએ અને એને માટે જે કંઈ કરવું ઘટે એ આપણે સિઝન દરમિયાન કરવું જરૂરી થઈ જાય છે મિત્રો। તો આપણા કપાસના પાકને પાયાની જરૂરિયાતના ખાતરો આપ્યા પછી આપણો કપાસનો છોડ 30 થી 45 દિવસ વચ્ચેની ઉંમરનો જ્યારે થાય ત્યારે અગર તો 30 થી 50-55 દિવસ સુધીની એની ઉંમર મર્યાદા દરમિયાન છોડની જે ઊંચાઈ આવી હોય, વાતાવરણનો જે કાંઈ સહકાર મળ્યો હોય એના ધોરણે આપણે કપાસને વિશેષ પૂર્તિ ખાતર તરીકે નાઇટ્રોજન અને ફોસ્ફરસનો એક જથ્થો વાવીને આપી શકીએ છીએ અને એ આપવો ખૂબ જરૂરી છે આપણા કપાસના છોડને, કારણ કે 45 દિવસે આપણા છોડમાં એની અંદર ફૂલ અને છાપા બેસવાની શરૂઆત થઈ જાય છે। ફૂલ અને છાપા બેસે ત્યારે આ જે સમયગાળો છે એ કોઈ પણ પાક માટે કટોકટીનો સમયગાળો ગણાય છે અને એ દિવસો દરમિયાન એને મહત્તમ પોષણયુક્ત ખોરાકની જરૂર જમીનમાંથી પડતી હોય છે। તો એ પોષણયુક્ત ખોરાકની એની જરૂરિયાતની પૂર્તિ માટે આપણે જે પૂર્તિ ખાતર આપવાનું છે એમાં સૌથી પ્રથમ ક્રમે પૂર્તિ ખાતર તરીકે આપણે જોઈએ તો એ છે 20-20-0।
20-20-0 એટલે એની અંદર 20% નાઇટ્રોજન છે અને 20% ફોસ્ફરસ છે. નાઇટ્રોજન 20% ફોસ્ફરસની સામે 20% હોવાના કારણે ફોસ્ફરસની સક્રિયતા વધી જાય છે, ફોસ્ફરસની સક્રિયતાની ઝડપ પણ વધી જાય છે અને તેથી આપણા છોડને ઝડપથી નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને એના કારણે છોડની જે કટોકટીની અવસ્થા છે એ કટોકટીની અવસ્થા દરમિયાન પૂરતું પોષણ મળવાના કારણે જીંડવાની સાઈઝ વધે છે, તારની ગુણવત્તા વધે છે, તદ ઉપરાંત એનો જે દેખાવ હોય છે એ પણ આખરે સારી રીતે સુધરતો હોય છે. મિત્રો, તો પૂરતી ખાતર તરીકે આપણે કપાસમાં સૌથી પ્રથમ ક્રમે 20-20-0 નો ઉપયોગ કરીએ. 20-20-0 આપણને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી તો 20-20-0-13 એટલે કે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ જે મળે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જેમાં 20% નાઇટ્રોજન છે, 20% ફોસ્ફરસ છે અને 13% એની અંદર સલ્ફર મળે છે. આપણને પૂરતી પોષણ એની જ્યારે આપણે વાત પૂરી કરીએ છીએ ત્યારે હવે આપણે એમાં નિંદામણની જે વાત છે અને જે નિંદામણ નાશકોનો આપણે ઉપયોગ કરીએ છીએ એમાં મોટા ભાગે આપણા દરેક ખેડૂતો કોઈને કોઈ નિંદામણ નાશકનો નિયમિત રીતે ઉપયોગ કરતા હોય છે, એટલે એના વિશે કોઈ ખાસ સલાહ કે સૂચન આપવાની જરૂર હોતી નથી ખેડૂતને. પણ એક સાવચેતી માટે, એક સજાગતા માટે આપણે એક વાત અહીંથી આજે જે કરીએ છીએ એવી છે કે કેટલીક નિંદામણ નાશક દવાઓ બજારમાં ખૂબ સારી કંપનીઓની હોય છે અને એની અંદર બીજો કોઈ પણ પ્રકારનો આપણને ખેડૂતને છેતરવાનો કોઈ કાર્યક્રમ એમાં હોતો નથી. પણ એગ્રો સર્વિસ સેન્ટરો હોય કે બાકીના એગ્રો ઇનપુટના વ્યવસાય સાથે જોડાયેલા હોય એ લોકો ક્યારેક ક્યારેક કેટલાક વેપારીઓ, તમામ વેપારીઓ આવું નથી કરતા, પણ કેટલાક વેપારીઓ આ દવા વાપરો એટલે તમારા કપાસમાંથી પણ નિંદામણ જતું રહેશે એવું આપણને કહી અને કપાસ માટે નુકસાનકારક દવાઓ આપણને આપે છે. અને એમાં પણ ખાસ કરીને સ્પેશિયલી મગફળી અને સોયાબીનના નિંદામણના નાશ માટે જે દવાઓ તૈયાર થઈ છે એ દવાઓ પણ આપણા હાથમાં પકડાવી દેવામાં આવે છે. હવે જ્યારે આ દવા આવે છે ત્યારે એ કપાસના છોડને પણ ખૂબ નુકસાન કરે છે, કારણ કે એ દવાઓ માત્ર આ બે વાવેતરમાં જ કામ કરે છે, મગફળી અને સોયાબીન. મગફળી અને સોયાબીનમાં નિંદામણ નાશક તરીકે આ બંને દવા આ બંને પાકોમાં જ્યારે આ દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે પોળા પાનના બાકીના તમામ છોડ નાશ થઈ જાય છે, માત્ર એમાં બે જ છોડ બચે છે, એક મગફળી અને એક સોયાબીન. તો આ હિસાબથી આપણે જોઈએ તો કપાસના પાક માટે પણ આ દવા જ્યારે આપણે ખડ બાળવાની દવા તરીકે ઉપયોગ કરીએ છીએ, નિંદામણ નાશક તરીકે ઉપયોગ કરીએ છીએ ત્યારે એ આપણા કપાસના છોડને પણ નુકસાન કરશે. એટલે નિંદામણ નાશક દવાની ખરીદી કરતી વખતે અને છંટકાવ કરતી વખતે આપણે ખાસ કાળજી રાખીએ કે આપણા કપાસના છોડને નુકસાન કરતા તત્વો જે દવાની અંદર નથી એ જ દવાનો આપણે નિંદામણ નાશક તરીકે ઉપયોગ કરીએ. મિત્રો, આજના દિવસે કપાસના વાવેતર બાદના પૂરતી ખાતર અને નિંદામણ નાશક જે કોઈ દવાઓ છે એનાથી જે હાનિ થવાની શક્યતાઓ છે એના પર જ્યારે આપણે વિડીયો બનાવીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.